આંબાની નીચે મિત્રો. તો ચલો અમારી એક ક્લિપ શૂટ કર્યું મેં શું કહેવાય. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા ગાંડા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો વાગી ગયા છે ને સવારના 11:30 ને આપણે વ્લોગ છે ને મોડો લેટ સ્ટાર્ટ કર્યો. ઉઠી ગયો હતો વહેલો મિત્રો, 5 વાગ્યાનો ઉઠ્યો ને મિત્રો. જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. તો મિત્રો આ છે આપણા સુમિત. ગજબ બેઇज्जती है મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે જવાનું છે કોટન કલેક્ટ કરવા, કેમ કે આપણે મિત્રો કોટન કલેક્ટ કરવાની નોકરી મળી ગઈ. તો ચાલો કન્ટિન્યુ. મારું નામ શું છે સુમિત? મારું નામ શું છે? હદુડો. મિત્રો મારું નામ હદુડો છે, હદુડો. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો હાલતા હાલતા છે આપણે ખેતર જઈએ. અમારા સુમિત કુમાર આગળ હાલા જાય. મિત્રો માંડવી કેમ છે કમેન્ટ કરી દીધો. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણા ખેતરે પૂગી જાવ ને મિત્રો. આ અમારો સુમિત છે ને એ શું થયું, થાકી જાઓ મિત્રો, એ થાકી જાઓ. તો ચલો પાછા મળીએ ઘડીક પછી, કલાક પછી. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો એવો તડકો લાગે કે તમે જવા જો ને. કપા કેમ છે એકવાર કમેન્ટ કરી દેજો. તો ચલો કન્ટિન્યુ. બેગ આયા જણા વિનેશ ને બેગ મિત્રો અમે આગળ લે વાહન ને છે. હું તો વેસો હલવાનો પાવરિયા કે હલવા જા. क्या बोला तूने? તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને એ શું કહેવાય કે બપોર થઈ ગયા ને હવે આપણે ઘેર જવાનું છે, કેમ કે પેટ પૂજા કરવી પડે ને મિત્રો. આ છે ને આ પાર્ટી ફરી જશો તરત જ. એ મિત્રો આપણે વીણતા વીણતા એ બીજા વાળાને વહી જશો. હા એમ જવાનું થોડું હોય. હું તારી કલેજી નથી. ફાઇનલી તો ચલો મિત્રો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને એ ઘણા દિવસ પછી તમને ધાબા પરલી વાડીનો નજારો દેખાડી દઉં. જોઈ કેમ છે, કંઈ ઘટે નહીં એવું છે ને મિત્રો. ને અહીંયા જો માંડવી ઉપાડે રાખે મિત્રો. પાકી ગઈ હોય કે નહીં વાવણીની છે અહીંયા નીકળી ગયેલી છે. તો ચલો કન્ટિન્યુ. મિત્રો અમારે છે ને શું કહેવાય કે કોટન કલેક્ટ કરવામાં 2 ટીમ પડી. આ મારી ટીમ છે ને આ સામેવાળી ટીમ. તો મિત્રો આ જે ટીમનો માણસ, મારી ટીમનો માણસ છે ને એ સલુમાં પાછો છે ને આ ટીમમાં વયો જાય. આ છે ને શું કહેવાય કે થોડોક દગાબાજ માણસ છે. હા તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને આ નાગરવેલા વેલો લેવો એ વાવવાનો છે. ઘણાને ધનવેલાઈ ગઈ, નાગરવેલાઈ ગઈ. શું કહે પાન મસાલામાં ખાય ને મિત્રો, ફાકી લવર હોય ને એ ખાય. સુમિતાને શું કહેવાય? ખાય ને તો મિત્રો તીખું તીખું લાગે કે નહીં? તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી છે ને ભર બપોરે આપણે 3 ઠેકાણે નાગરવેલ વાઈ દીધી મિત્રો. જો એક અહીંયા વાઈ દીધી. તો હાલો બીજા ઠેકાણે તમને બતાવું. એક છે ને અહીંયા ભાઈ, ત્રીજા ઠેકાણે છે ને મિત્રો અહીંયા ફૂલડાનો નજારો કેમ છે મિત્રો, છે ને મસ્તનો. અહીંયા ભાઈ આંબાની નીચે મિત્રો. તો ચલો તો ફાઇનલી મિત્રો બપોર પછી છે ને એ સીધા 4 વાગે મળ્યા. આ મિત્રો જો કપાસનું કામકાજ ચાલુ છે, અહીંયા પણ ચાલુ છે ને મિત્રો. અમારે લગ્ન પ્રસંગ હોય ને તમારે ડીજે ન લેવું પડે, કેમ કે અમારે ઘરનું છે સુમિતભાઈનું. ના જો વાહન કામકાજ ચાલુ છે. તો ચલો તો ફાઇનલી મિત્રો છે ને અહીંયા કોટન કલેક્ટનું કામ ચાલુ છે ને મિત્રો. મેં આમ જો એટલું ટબલું ફોલી લીધું મસ્ત મસ્ત. આમાં મિત્રો મેં એકાઈ નથી ફેલ્યું. આમ જો અમારા દોસ્તાર છે. તો ફાઇનલી મિત્રો છે ને આટા ફેરીને આશીર્વાદ જ છે. અહીંયા જાઉં મારા માં છે ને બકાલા માર્કેટમાં આવી જા બકાલો ઉતારવા. શું કરો
આમાં કેટલીક વેરાયટીનું બકાલું છે. જાપે જવું પડે કે નહીં? સોળા છે, ભીંડા છે, ગવાર છે, રીંગણા છે, મરચા છે. મિત્રો આ અમારું શું કહેવાય કે પર્સનલ બકાલા માર્કેટ છે. આમાં ઓલરાઉન્ડર જાપે જવાનું જ નહીં મિત્રો. બકાલું સ્પેશિયલ બકાલું માર્કેટ જ છે, બકાલા માર્કેટ એમ ને મિત્રો. આ વસ્તુ છે ને એ નવી લેવસ વ્લોગિંગ માટે આમાં એક ક્લિપ શૂટ કર્યું મેં. આ શું કહેવાય કે આપણે ઓનલાઈન મગાવ્યું છું પણ આને કંઈ બ્લોગ નથી બનાવ્યો. તો ચલો એક ક્લિપ આમાં શૂટ કરીએ. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો સુમિત છે ને આપણે એને પૂછવાનું છે કે મારું ઓરિજિનલ મારું નામ શું છે. તો મારું નામ શું છે? મારું હાસું નામ શું છે? હદુભાઈ નહીં, મારું હાસું નામ. મિત્રો એનું મારું નામ નથી ખબર. મારું નામ છે વૈદિક છે. હવે મારું નામ શું છે? વૈદિક છે. વૈદિક. ઓહો મિત્રો એની પાસે પૈસા જાડી જોજો મિત્રો. કેવડા કેવડા દેખાડે નહીં. મોટા મોટા નોટા 200 ની 900 ની દેખાય. કા નોટું એક છૂટી કરતો. મિત્રો એના હાથું જોઈ લઉં. નાના નાના છે ને એ નોટું કેવડી ગયો હે મિત્રો. આમી કેટલો પૈસા વાળો છે જોઉં તો કરો. 200 થોકડી આખી ખિસ્સામાં રાખીને રખડે મિત્રો. મિત્રો નોટ કેવડી છે જો. અમારા અંગૂઠા જેવડી છે. તો ચલો તો ફાઇનલી મિત્રો છે ને 5:30 વાગી ગયા. તો હવે બ્લોગનો એન્ડ કરી નાખીએ. તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, જય શ્રી રામની કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરીને જજો. તો ચલીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય એન્ડ રાધે રાધે.